रोम रोम भाइयों। ઓય અહીં આવતો બોલો। ક્યાં ગઈ તી? मैं नहीं बताऊंगा। માર્કેટ શું કરવા ગઈ તી? ખરીદી કરવા। શું લાવી? 4 સાડી। અલી ઘરમાં ખટારો ભરાય એટલી સાડીઓ પડી છે છતાંય તું 4 સાડી લઈ આવી? પણ હું મારા માટે થોડી લાવી છું। આ તો કોના માટે લઈ આવી? જો આ સાડી રહી ને ઈ આપણા ઘરમાં સવાર સાંજ કચરા પોતું કરે છે ને એના માટે। अच्छा। પછી આ સાડી રહી ને ઈ આપણા ઘરમાં 3 ટાઈમના વાસણ ઘસે છે ને એના માટે। ठीक है। પછી આ સાડી રહી ને ઈ આપણા બધાય સભ્યના હે ને કપડાં ધોવે છે ને એના માટે। અને આ સાડી રહી ને ઈ આપણા 3 ટાઈમની રસોઈ બનાવીને આપણને ખવડાવે છે ને એના માટે છે। પણ અલી આપણા ઘરમાં કોઈ નોકર કે નોકરાણી નથી તો તું આ કોના માટે લઈ આવી? લે તો આ બધું ઘરનું કામ કરે છે કોણ? આ બધું ઘરનું કામ તો તું કરસ। લે એવું? તો આ બધી સાડી મારી। वो चूना लगा दिया। મેનુ આ ક્યાં ગઈ? આ મેનુ ચા બનાવી તો આને શું થયું હશે? અલી એ શું થયું હે? 2 દિવસથી ઓઢીને પડી હો। मैं नहीं बताऊंगा। શું મજા નથી? તો હાલ દવા લઈ આવી ડોક્ટર પાસે। अच्छा। પેલા કાલ હું રવિવારે માર્કેટમાં નહોતી ગઈ હા તો મને છે ને એક સાડી છે ને ધ્યાનમાં બેહી ગઈ। તું એક કામ કર, તું પડી જ રે, હું હાથે ચા બનાવી લઉં છું, મને આવડે ચા બનાવતા। अरे क्या क्या करूं मैं इसका क्या करूं લા ભાઈ 2 મિનિટનું કહીને 2 કલાક કરી। બાયું કોઈ દી ટાઈમે તૈયાર ન થાય। હાલ તો જોવા દે તો શું કરે। અલી એ ભાઈ મોડું થાય, હાલ ને હવે કેટલી વાર છે? એટલે તૈયાર તો હું કઈ વાર ની થઈ ગઈ હું, પણ મારો ફોન ગોતું હું, મારાથી ફોન ક્યાંક મેલાઈ ગયો છે। તારી આ ટેવના લીધે છે ને ઘરનો અડધો સામાન નથી મળતો। क्या बात कर रहे हैं બોલ્યા વગર હે ને મને પેલા ફોન ગોતાવો। હા વાંધો ને, સારું હાલ। આ પર્સમાં જોયું? આવડો મોટા પર્સમાં ફોન થોડી મેલું। હા તો બાથરૂમ ગઈ તી, બાથરૂમમાં જોયું? બાથરૂમમાં હું તમારી ઘોડે ફોન લઈને નથી જાતી। રસોડામાં જોયું? રસોડામાં જોયું નથી। તો તારું ભલું ભૂસું હો, ફ્રીજમાં મૂક્યો હે ક્યાંય? નથી। બધે જોયું, ક્યાંય ફોન નથી, તો આ ગયો હશે ક્યાં? मैं नहीं એક बताऊंगा। કામ કર ને, ફરીથી એકવાર ચેક કરી લે ને પર્સમાં પડ્યો હે કે નહીં। તમને ખબર હતી કે મારો ફોન હે ને પર્સમાં પડ્યો હે તો તમે પેલા શું કામ મન નો કીધું? તમારે લીધે જ મોડું થાય છે। જાવ હાલો હવે હું આવું છું। એક નંબરની ભૂલકડી હો। પેલા હું માર્કેટ જાઉં હું, કલાકમાં પાછી આવતી રહીશ। હા તો માર્કેટ જાસ તો આ ઉતરેલી કઢી જેવું મોઢું લઈને શું કામ જાસ? મારી પાસે પૈસા નથી, મારે ખરીદી કરવી તો મારી પાસે જાણે કેમ પૈસા ભર્યા હોય અને પૈસાના ઝાડવા હોય। એક કામ કરજો, બારે ઝાડવું હોય પૈસાનું, ત્યાંથી ખંખેરીને પૈસા લઈ જા। તમને તો કઈ કેવા જેવું જ નથી। હવે એક કામ કર, તું માર્કેટ જાસ ને તો હાલે આ ₹1,00,000 હે બેંકમાં જમા કરાવતી આવજે, બરાબર? अभी मजा आएगा ना હું શું કહું છું? આ ₹1,00,000 લઈને હું મારા પિયરે જતી રહું તો? હે હા, જો તું આ ₹1,00,000 લઈને પિયરે જાતી હોય તો હજી હું તારા ખાતામાં બીજા ₹1,00,000 નાખી દઉં, આખી જિંદગી પાછી આવતી નહીં હો। પેલા હું તો મજાક કરતી હતી, अच्छा। તમે પણ સિરિયસ લઈ લો। હું મજાક જ કરતો હતો, તે સિરિયસ લઈ લીધું। એય ઉભા રહ્યો તો, કઈ બાજુ? ભાઈબંધ હારે બારે જાવું હું, કામ હે ને अच्छा એટલે। ठीक है। તો પછી બપોરનું જમવાનું? ઈ તું જમી લેજે, મારે મોડું થાય આવવામાં, એટલે હું બારે નાસ્તો કરી લઈશ। તો પછી મારે એક હાટું શું રસોઈ બનાવી? એક કામ કરજો, તો તમે આવો ને તો મારે હાટું પાણીપુરી લેતા આવજો। એવી પાણીપુરીઓ ન ખાવાની હોય, શરીરને નુકસાન કરે।
કાંઈક શરીરને ફાયદો કરે ને એવું ખવાય. अच्छा હે તો એક કામ કરો, કાજુ બદામ પિસ્તા અખરોટ અને કિસમિસ આ બધું છે ને અડધો કિલો લેતા આવજો. એક કામ કર, તાર કેવી પાણીપુરી ખાવી, મોરી ખાવી કે તીખી ખાવી કે ચીઝ વાળી ખાવી? એક કામ કર ને, ડબલ ચીઝ વાળી લેતો આવીશ બસ. જીગર હા એક વાત કહું, હા બોલ. પણ મને પ્રોમિસ કરો કે તમે હે ને મારી પર ગુસ્સે નહીં થાવ. લે એમાં શું પ્રોમિસ કરવાનું હોય, નહીં ગુસ્સે થાવ બસ. ના એમ નહીં, મારા માથા ઉપર હાથ રાખીને કહો કે નહીં ગુસ્સે થાવ. અરે બાપા, હાલ તારા માથા ઉપર હાથ રાખ્યો બસ, નહીં ગુસ્સે થાવ બસ. તો એમાં વાત એવી હે ને કે તમે હમણાં 3000 નો શર્ટ નહોતો લીધો, હા આ તો ઈ શર્ટ હે ને મેં મારા સાડી હારે ધોઈ નાખ્યો. હા તો એમાં શું થઈ ગયું? પણ એને ઈ શર્ટ માં હે ને મારા સાડીના બધા કલર વાળા દાગ બેસી ગયા. લે તો હવે તો મેં કેટલું બ્લીચ ને ઓલું બધું કરીને નાખ્યું ને ધોયો પણ તોય નથી જાતા. તું જ મારી જિંદગીનો મોટો દાગ હો. જો તું ન ગઈ તો ઈ દાગ શું જાતો? એલા સાંભળો, હા બોલ. તમે હે ને ઓફિસેથી 2 દિનની રજા લઈ લેજો. કા કેમ? અરે મારે માનતા હે ચોટીલાની દર્શન કરવા જવાનું. હજી અઠવાડિયા પહેલા જ અંબાજી જઈને આવ્યા અને અહીંયા માનતા પતાવીને આવ્યા, વળી પાછી તારી માનતા. પણ એ તો અંબાજીની માનતા હતી, આ તો ચોટીલાની માનતા હે. માનતા તો પૂરી કરવી પડે ને. એનો મેં તમે કેમ મને માનતા વગર કે બહાર ફરવા લઈ જાવ હો? માનતા કરીને તો જ તમે લઈ જાવ હો. અને હમું હું જોઉં છું, જાઓ જલ્દી, મારે જો બેગ પેક કરવો હે. હવે રજા લઈને આવજો. હા હાલો પૂજા, તું હમણાં ગોવા ગઈ હતી ને? ત્યાં ક્યાંય મંદિર છે? એલી મારે માનતા રાખવી છે. એલી આ માનતા રાખું ને તો જ મને ઘરની બહાર લઈ જાય છે, નકર મને તો કે બહાર કાઢતા જ નથી. ગોવામાં કે સારું મંદિર હોય ને તો હું માનતા રાખી દઉં, ઈ બાને હે ને મારે ગોવા ફરાઈ જાય, નકર આ મને બહાર કાઢશે જ નહીં.